મિત્રો તો મારા પપ્પા છે ને દાળ લઈને એવા છે તો તમને શાક બતાવી દઈએ. હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું આજ મોજમાં છું. અને મિત્રો હું પાવ ઉપર ચડો ગમે એ રાડવો કરો. હા, બીજું કોઈ ભાઈ ચડી ન હોય કે તો બધું છે વિનાર વાળો કેરી ઉતારવા મળી ગયો ભાઈ. કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા તો મજા માં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. અત્યારે છે ને ભાઈ ફિલહાલ અમે બંધણ પકડવા ભાઈ આવી ગયા છીએ. અને બીજી વાત એ કે છે ને બંધણે કોરું પડી ગયું. આગળ પાણી હતું તો એટલી વારમાં કોરું પડી ગયું. અમારે યાર ભાઈ જયદીપભાઈને કૃપાલભાઈ આવ્યા છે પાછા એવું છે. એટલે અમે બંધણ જો ભાઈ પકડવા મળી. કાલ આપણે છે ને આ બંધણમાં ફસલ આવી ભાઈ. હા એવું તો હતું ભાઈ. તો છે ને આ પકડીએ જોઈએ શું છે શું નહીં. તો બિનારો ભાઈ હાલો જઈએ બંધણ પકડવા ફિલહાલ બિનારો હાલો મિત્રો. તો ભાઈ અહીંયા છે જરા કેટલા બધા હોય છે. એક તો છે ને આ પાયલવા દેવું કંઈક છે ભાઈ. જોઈજો કે પાયલવા દેવું નહીં, પાયલવો છે ભાઈ. પાયલવો કેટલા જમણ પછી આ જોયો છે ભાઈ. ઓહો પકડો ભાઈ પકડો. ખોંડિયા પકડવાનું ચાલુ છે એટલે કંઈક ખોંડિયા છે ભાઈ. કેટલા ખોંડિયા અને મિત્રો તમને પાયલવો બતાવી દઉં તો આવો કંઈક પાયલવો છે ભાઈ. જોઈજો આ છે ને પાયલવો કહેવાય. આ એટલો કંઈક ખવાય નહીં ભાઈ. આને મૂકી દઈએ આમ જાવ દી. હા ભાઈ ગયો જીવતું છે લોકો તો મેં મારા મામાના છોકરાને ભાઈ કામે સરાડી દીધા છે બંધન પકડવા માટે. એવું બધું છે ભાઈ. હવે એ અહીંયા પકડે તો આપણે હવે આમ પકડવા દઈએ. હાલો મિત્રો તો છે ને ભાઈ હવે આવી ગયા છીએ આપણે અહીંયા એન્કર પકડવા. ઓહ એન્કર તો ગારો એટલો છે ભાઈ. બધાને કોરું પડી ગયું ને પકડવાની મજા આવે ભાઈ. આવું બધું છે ભાઈ. આ ખોલી ભાઈ સરખી લાગી જ નહીં આવતી. ઓલા આપણા બે પાંચ ખોલ્યું છે ને એ લાગે એ તો એ ના પકડાવે ને બે જો એટલા બધા મળ્યા પકડી તો લેવાના છે ભાઈ. એને સારું પકડતા આવડે ભાઈ. કચરા ભેગા ખોંડિયા ઓહો આવું બધું છે ભાઈ. આપણે આવે છે કે મિત્રો આપણે ઓઇલ પર જઈ અને તમને બતાવી દઈએ ભાઈ કેટલા ખોંડિયા છે. અને ફિલહાલ છે ને ભાઈ અમારે છે અજલબેન ને ભાભી છે ને ભાઈ ઝાડુ આવ્યા છે. જોઈએ કહો કંઈ આવ્યું છે નહીં ભાઈ. ઝાડુ આવેલા છીએ અને આમાં તો બધે છે ને મિત્રો ગારો છે ને ભાઈ. આ પાણી જાય કે નહીં જતું એ હું તમને કીધેલું તો ખબર છે કાલના વિડીયોમાં કહે હું તમને. તો આ ભાઈ કીધે જાતું જાય છે કે નહીં જતું એમ. જાય છે તો જાય તો છે મિત્રો. આપણે અહીંથી જો ભાઈ અહીં તો કેટલો કચરો હોય તો તમે એકવાર જો ભાઈ કચરો કેટલો બહુ કયો ભાઈ કચરો. ઓ માય ગોડ કચરો હોંડિયા કચરો એટલો હોંડિયા એટલા ભાઈ. જો છે ને ભાઈ ત્યાં આવું બધું છે ભાઈ. પકડવા મળી હાલ ભાઈ. આપણે આવી ગયા છીએ. કચરો પેલા વીણી લીધો ભાઈ મેં. અને કેટલા હોંડિયા આવી જોઈએ તો ભાઈ કચરો એકવાર વીણી લીધો પછી તો પૂરું થઈ જાય ભાઈ. પછી તો બહુ હોંડિયા ન આવે. એ વિડીયો આવી ગયો આવ્યો મિત્રો. કવડું મોટું હોંડિયા આવ્યું એને પકડી લીધું ભાઈ. પછી આઈંકર તો હે ને ભાઈ કચરો ને એવું બધું છે. તો આઈંકર તો કાંઈ આપણે જવાય એમ જ નથી. ને ઘરમાં જઈ હતી ભાઈ કાંઠે કચરો ભાઈ. જો ફાઇનલ કન્ટિન્યુ એને ને એટલે કંઈક હોંડિયા પકડ્યા. એટલે કે પેલા અમે પકડીને ઠેલવી દીધા એમાં કચરો એટલે એને કાઢ્યો. ઓહો લાડ કચરો આવે ને જયદીપભાઈ બહુ આવે કચરો ભાઈ. જો અને અમારે ઓલા ભાઈ તો ખોલીને નામ લે આટા મારતા હોય તો હોંડિયા પકડતા તો હોય ભાઈ. એને પણ મજા આવો ભાઈ શાક પકડવાનું. એવું બધું છે ભાઈ. તો બિનારો ભાઈ મિત્રો તો મારા પપ્પા છે ને દાળ લઈને એવા છે તો તમને શાક બતાવી દઈએ. હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું આજ મોજમાં છું. અરે વાહ ખાવા ને હા એ તો આજ પાડે છે એટલે ખાવાનો છે એમ કે છે. જો આવો કંઈક આવ્યો છે. બીજું કઈ આવ્યું દૂસો બહુ આવે બીજું કઈ નહીં. દૂસાની થેલી ભરાઈ એ સારું શું લેતા આવ્યો દાળમાં કવરાવે. હું અહીંયા કેટલું શાક આવ્યું? અહીંયા આવ્યું થોડું ઘણું શાક આવ્યું.
બધું પકડાય નહીં ઘરે વહી આવ્યો એવું તો ઓડિયો પકડો પકડો તો કુપલભાઈ. ભાઈ મિત્રો શાક એને પકડવાનું કામકાજ ચાલુ છે ભાઈ, એટલે કંઈ ખોંડિયા પકડ્યા છે એ જોઈ શકો તમે. વાહ વાહ ભાઈ ખોંડિયા છે હો પા કોક કોક એવું બધું છે. હાલો તો મિત્રો જાય છે ભાઈ પકડતા પકડતા, અને આ કિલ્લામાં છે ને ભાઈ પાણી નથી આવતું, એટલું કંઈક ભીરું રહ્યું છે ભાઈ એના એવું બધું છે, એટલું કંઈક ભીરું રહી. જો આપણે પકડતા પકડતા જાય ભાઈ કમા, અને મારા પપ્પા તો ઓલા આપણે પૂગી જશે. હા ભાઈ શું કરે કંઈક કરે છે કે શું કરે છે ખબર છે નહીં ભાઈ. હાલ્યો ભાઈ ઠલવી જો શાક, એટલું કંઈક શાક ભેગું કર્યું છે, કચરું હોય ને કાઢ નાખો ડૂકી જશું. હા ભાઈ ગારામાં રમી રમીને ગારા માટા મારી મેં ડૂકી જાય ને અમારે એક કુરપાલભાઈ તો આવેલા આવે છે, જો હોંડિયા પકડીને આવેલા. આવું બધું છે મિત્રો, હોંડિયા પકડવાની આવે ભાઈ મજા લાવો ખોલી. હાલો મિત્રો હવે આપણે પકડવા મળીએ ભાઈ, જેટલા બાકી હોય એટલા બધા પકડી લઈને હવે પછી પાસે કે ઘર ભેગા. હોંડિયા નહીં પૂરું થઈ ગયું ભાઈ, એક હોંડિયો છે એકને નહીં પકડું ભાઈ, જવા દે ભાઈ પૂરું થઈ ગયું. હાલો ભાઈ હિલ્યો ખોલ્યું ડોલું બધું થોડો ભાગું છે મિત્રો ઘરે. હાલો મિત્રો હોંડિયા કઈ નાખી ભાઈ તમને બતાવી ગયો ને ભાઈ, બંધન પકડાઈ ગયું છે. હવે તેડી કોઈ પાછું એવો ને વાદળા વાળું વાતાવરણ કંઈક હતું, અત્યારમાં કંઈક આવું છે ભાઈ. સારું આવું વાતાવરણ થયું તો તેડી તો ઓછો લાગે ને તો લાગે ભાઈ, શું કરવું. જો ભાઈ આ છે બે હોંડિયા કંઈક મસ્ત મજાના, આવા કંઈક છે ભાઈ હોંડિયા. જો નેક્સ્ટ લેવલો અલગ અલગ પ્રકારના દેશી હોંડિયું તો બધું છે ભાઈ. જાય હવે ઘરે પછી શું કરવાનું છે કાંઈ આપણને કંઈ ખબર છે નહીં. બાકી ફિલહાલ બિનારો ભાઈ હવે તો છે ને તો ભાઈ એને બતાવતા કા ભાઈ નાખી દીધી ને થેલીમાં બે મિત્રો શિયાળવા હતા. એવું બધું છે ભાઈ. હા ભાઈ આપણું લીધો હાલો અમારે હાલે ડોલી લેવાનું છે ભાઈ. ઘીરે ના અહીંયા તો બધે તાપણીઓ કરતા ને બેઠા છે. અહીંયા વાહ વાહ હે ભાઈ ઓળખા થાય ને ભાઈ એવું બધું છે. ઘરે આવી જાય ભાઈ કરે તો કહેવાય ને કસલી છે સલાવ બહુ તીખી છે હો. આ તીખી ને બિચારી કોસી છે કાઈ ને હવે જો આગળ જો કાઈ નહીં કરતી બોલો આગે ભાગે છે કોસી કોસી છે પણ ના તો બહુ બોલે છે બહુ કી જેલી હતી તીખી હતી દાદા. આપણે તમારા પાસે ને કોણી છે ને મારા બપા પાસે કઠણ થાય ભાઈ એવું બધું છે તો કહી લીધું ભાઈ નાખી દીધી આવી કંઈક છે. અને આ પાસે ને પેલા બંને હોંડિયા તો ભાઈ રિપેર થાય છે અત્યારે કહેલું બહેલું કાઢવાનું આ છે ખાણા બંને હોંડિયા હવે આપણે રિપેર કર્યો ને એવું એ બંને હોંડિયા અત્યારના હોંડી કેવા હોય આવત હોય ખબર કસરો ઉહેડો કેવાય છેલ્લે છેલ્લે કાઈલા ઉહેડો કેવાય ને કપા પૂરો થવાનો છે. એવું છે ભાઈ. બગીચામાં આવી ગયા છે કેરીઓ ઉતારવા માટે તો ભાઈ જો આવી કેરીઓ છે આવ્યું થઈ ગઈ અમને બહુ દેર ચડતો ભાઈ. આનું શું કારણ એ પપ્પા કે કીડો છે કંઈક અલગ પ્રકારનો કીડો કા કેરીઓમાં હવા જ નથી. અમારે કેરીઓ ભાઈ હવા નથી ને ફળ તો આ ભાઈ મોટું છે જોવા જેમ્બો કેસર આવે કે શું કહેવાય એ છે ભાઈ કેસર. આમ તો આખું થાય તો એ તો આવું ખાઈ દે એવું બધું છે ભાઈ. ઉપર છે હો ભાઈ મોટા નંગ છે ભાઈ એવું બધું છે મિત્રો. તો આંબો ઉપર ને આપણે એક જ છડીએ છીએ બાકી બીજું કોઈ છડી ન કે ભાઈ. આમ તો આ કેસર છે ને બધી ઉતારવાની છે. આમ કેરીઓ તો છે ઓલા પણ કેટલું છે અહીંયા કેટલું છે અહીંયા છે ભાઈ. આ મોટી વેરાયટી છે આની હાર ન આવે ભાઈ જોવો પણ કે હળી જાય. આ કેવી મસ્તીની છે ભાઈ જો હળી નથી હો ઉપર છે આમ જો અહીંયા છે જો આમે છે જો બધે છે ભાઈ. અને આંબામાં છે ને ભાઈ હું છોડું ઉપર એટલે તમે તો અહીંયા છે આંબો પૂરો થઈ ગયો ભાઈ
એવું બધું છે. એક જ મિનિટ હો, તમને બતાવી દઉં. જો ભાઈ થઈ ગયા ને પૂરો આંબો. પણ મારો બા આવ્યા તો હેઠે તો બધા કેટલા આઘા લાગે કા બા? મને સડન મજા આવે પણ. અને મિત્રો હું પાવ ઉપર ચડો ગમે એ રાડવો કરવા. હા બીજું કોઈ ભાઈ ચડી ન હોય કે તો આવું બધું છે. વિનાર વાળો કેરી ઉતારવા મળી ગયો ભાઈ. તો આ બધું કેરીઓ છે ને ટોપ ક્લાસ. અને આમ જુઓ અહીંયા ભાઈ જાય છે મારા બપ્પા જોખવા. આપણે તો ચાલો હાલો મિત્રો તો કેરીઓ ખડકવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. કેરી અહીં તો ખડકવાનું ભાઈ ચાલુ પકડી પકડી નાખી રાખવાની મૂકી રાખવાની. જવો ભાઈ આ કેરી મિત્રો બહુ મોટી છે પછી જો. વાહ હાલો મિત્રો તો હે ને ભાઈ એટલી કઈ કેરી છે ભાઈ એનું હે ને એટલું વજન છે જો ભાઈ 12 kg એવું બધું છે. તો મિત્રો હવે હે ને ભાઈ ફાઇનલી કન્ટિન્યુ આપણે આવી જશે રાજનું બંધણ પકડવા. અને બંધણ હે ને ભાઈ મારા વાલા પકડાઈ ગયું છે. તો એટલું એવું છે ભાઈ શાક. તો કૃપાલભાઈ આમાં બચ્ચું રાખો ભાઈ. તો મિત્રો આને હે ને પેલા પ્રથમમાં તો કહેવાય હુકો. કંઈક અવડા થાય છે ભાઈ. આ તો નાના નાના આપણને કાદીમ જોવા મળે પણ એવું નથી યાર. અવડા મોટા મોટા થાય છે યાર. તમે જોવો ભાઈ કઈ નાનું તો નથી હો. અને અંદર તો એક હોંડિયું હમાઈ દે. હોંડિયું કાઢી બહાર નીકળી ગયું ભાઈ. ક્યાં જીવે છે હો કા? શું કેવું તમારું આમ? શું કેવું? કાંઈ નહીં એવું નથી મિત્રો. એને હે ને ઊંઘ સડી ગઈ ભાઈ. રાતના વાગી જશે 10 ની ઉપર થઈ ગયું છે ભાઈ. એટલે હે ને એને ઊંઘ સડી ગઈ એટલા માટે કાંઈ નહીં થઈ ગયું. નકર તો કાંઈક બોલે તે એને એવું બધું છે ભાઈ. તો આ હે ને કરસલી કહેવામાં આવે આને. બંધણની કરસલી. અને કંઈક આવા કંઈક હોંડિયા છે ભાઈ. જો છે ને હોંડિયા. અને આ છે આને કહેવાય ભાઈ લેંગડું. તો આવી કંઈક છે ભાઈ. એટલી કંઈક મચ્છી આવી છે ભાઈ. જો હા કેવું મસ્તી નો ભાઈ. સુપર ટુપર જીવે. હા એમ હા હા હા. અરે વાહ. તો આવું બધું છે ભાઈ. તો આવું જ છે ભાઈ બધું. તો કેરી પણ આપણે ઉતાર્યું. સવારે બંધણ પણ પકડ્યું. તો આ વિડીયો અહીંયા સુધી બાકી મળશું નવા સાથે નવા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય.